લોકો કહે છે, કન્સલ્ટન્ટો કહે છે કે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં એકદમ ઓછું પાણી નાખો, પણ આજે હું તમને દેખાડવા લાવ્યો છું આખું ફ્લડ ઇરિગેશન કરેલું છે, આખા બેડની વચ્ચે ને વચ્ચે, અને બધી જગ્યા ચાઇના ક્લેનું પણ સ્પ્રે કરેલું છે. પણ આની અગર ડિટેલ માહિતી જોતી હોય તો અમારું આખું વિડીયો આગળનું જો. બહુ બહુ આભાર. નમસ્કાર ખેડૂત મિત્રો. ડ્રેગન ફ્રૂટ તો બધા જ કરી લે છે, પણ ડ્રેગન ફ્રૂટ સારી રીતે કર્યા હોય તો ડબલ પ્રોફિટ થાય, પણ અગર ધ્યાન ના રાખ્યું હોય તો એ ફેલ પણ થઈ જાય. તો આજે અમારી સાથે છે ખેડૂત મિત્ર હિતેશભાઈ, અને હમણાં સવારના વાગ્યા છે 10 વાગવામાં હમણાં 10 મિનિટ છે, અને ટેમ્પરેચર એપ્રોક્સિમેટ તમને કહી દઉં 35 ડિગ્રી હશે. તો આટલા ગરમ ટેમ્પરેચરમાં શું મેનેજમેન્ટ કરવું છે અને કેવી રીતે કરીએ છીએ એ અમે જાણીએ અમારા હિતેશભાઈ જોડે. હિતેશભાઈ, હમણાં સુધી છે ને અમે બહુ બધા મેથડ જોયેલા છે. એક આ તમે ફોગરવાળું સિસ્ટમ આપણે કરેલું, એના પછી ઘણા લોકો પેલું શેડનેટ પણ કરે છે, પણ આજે અમે અને આ ચાઇના ક્લે પણ છાંટેલું છે. પણ આજે છે ને એક તમે જે નવી સિસ્ટમ કરી છે એ બધા અમારા ખેડૂત મિત્રોને જણાવો, અને જે એનાથી શું બેનિફિટ થાય એ પણ જણાવો. કેમ કે હું જોઈ રહ્યો છું આટલા ટેમ્પરેચરમાં પણ તમારા આખા ફિલ્ડમાં કોઈ પણ જગ્યા યેલોઇશનેસ નથી, અને પેલું પાણી જે ભરાઈ જાય છે અંદર ઘણી હમણાં નથી. ચાઇના હોળી પછી ચાઇના ક્લે મારી દેવાનો, હોળી પછી ચાઇના ક્લે મારી દેવાનો, પછી ટેમ્પરેચર વધતું છે તેમ દર 15 દિવસે બેડમાં પાણી ભરવાનું. બેડમાં પાણી ભરવાનું? બેડમાં. ડ્રેગન ફ્રૂટમાં તો બેડમાં પાણી ભરવું એટલે બગાડ થઈ જાય બધું. બંને બાજુના કઈ વાંધો નહીં આવે, ગ્રીનરી વેજીટેબલ ગ્રોથ સારો રહે. અને પીડા ક્યાં ભર્યું છે થોડુંક દેખાડો, કઈ રીતે શું કર્યું છે દેખાડો સાહેબ. ભરવાનું ચાલે જ છે. અચ્છા, ભરવાનું ચાલે છે. બધા જેટલા પણ અમે બેડ જોઈ રહ્યા છે એ બધામાં આપણે ભરીશું પાણી? બધામાં જ ભરવાનું. તો હમણાં કેટલા ટાઈમથી તમે આ ભરી રહ્યા છો? આમાં આ 5મી વખત ભરાય છે. 5મી વખત? ખેડૂત મિત્રો, આ તમે જોઈ શકો છો કે આ પાણી આખા બેડમાં ભરાઈ રહ્યું છે. તો આનાથી શું બેનિફિટ થાય? ડાયરેક્ટ રૂટ્સમાં તમે પાણી નથી આપી રહ્યા છો? રૂટમાં ડ્રીપ પણ ચાલે. ડ્રીપમાં તો રૂટીનમાં ચાલે જ, અને આ સાથે પ્લસ ઇરિગેશન પણ ચાલે. આનાથી શું બેનિફિટ થાય? કેમ કે સોઇલનું ટેમ્પરેચર જળવાયેલું રહે, સોઇલ ગરમ નહીં થાય. સોઇલ ગરમ નહીં થાય એટલે પીડા નહીં પડે. એટલે પીડા નહીં પડશે તો તમારી જે ગ્રોથ છે અને જે પ્રોડક્શન છે, વેજીટેબલ ગ્રોથ સારો રહે, વધારે આવશે. આ બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ મને બીજું સમજવાની છે. તમે આ કેનોપી મેનેજમેન્ટ બહુ પરફેક્ટ કરેલું છે, તો એ કેવી રીતે કરવાનું થોડુંક એ પણ અમારા ખેડૂત મિત્રોને બતાવો ને. અંદર કોઈ ગલીમાં પ્રુનિંગ કર્યા પછી કેનોપી મેનેજમેન્ટમાં લેફ્ટની રાઈટ જવા દેવાની, રાઈટની લેફ્ટ જવા દેવાની. સમજાવો ને અંદર આવીને રીતે જે બધા અમારા ખેડૂત મિત્રોને. આ તમે જે હાર્ડ પ્રુનિંગ બધું કરેલું છે, આ બધી વ્યવસ્થિત ગોઠવવાની આ રીતે. ઓકે, સ્ટીક. ઓકે, મતલબ લેફ્ટ સાઈડ થી રાઈટનું લેફ્ટમાં બધું જે આપણે ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન વાયર પર તમે કરેલું છે અમારી એગ્રોશેડ રિલીઝ વાયરમાં. પરફેક્ટ. તો અગર આ ધ્યાન નહીં આપો તો એના શું રિઝલ્ટ આવે, પરિણામ શું થાય? અહીંયા સ્ટીક બધી ગોચવાળ ઉભો થઈ જાય, પ્રોડક્શન લોસ થાય. અચ્છા, એમાં પ્રોડક્શન લોસ થઈ જાય, અને હાર્વેસ્ટિંગમાં બી પ્રોબ્લેમ આવે, નેક્સ્ટ યર પ્રુનિંગમાં પણ પ્રોબ્લેમ આવે. તો સમજો કે તમને જ્યારે હાર્વેસ્ટિંગ કરવું હોય તો એ પરફેક્ટ તમે એને કરી શકો, પ્રોપર કરી શકો. પ્રુનિંગ અને બધી જે નવા બડિંગ નીકળે તેને સનલાઇટ બી મળે અને રેન પણ મળે. ઓકે, સનલાઇટ પણ પરફેક્ટ યુનિફોર્મ મળે, અને પાણી જે આવે વરસાદનું એ પણ એને પરફેક્ટ મળે. તો ખેડૂત મિત્રો, આજે અમે એકદમ નવી ટેકનોલોજી જાણી છે. જે આજ સુધી જેટલા પણ કન્સલ્ટન્ટ હતા, એ જેટલા પણ વિશેષજ્ઞો હતા, એ કહેતા હતા કે ડ્રેગન ફ્રૂટમાં પાણી આવી રીતે ફ્લડિંગ ના કરાય. ફ્લડ ઇરિગેશન ઉનાળામાં હોળી પછી આપવું પડે. આપવું જરૂરી. અમે પણ પહેલા નહીં આપતા હતા, પણ આપ્યા પછી થોડુંક બેનિફિટ. આનાથી તમને એમ લાગે છે આ બધું જ ગ્રીન થઈ ગયું છે, જરા પણ યેલોઇશ અમને આખા તમારા ફિલ્ડમાં દેખાતું નથી. તો ખેડૂત મિત્રો, આ જે 6 થી 7 વર્ષવાળું ફાર્મ આપણે જોયું એગ્રોશિયા ટ્રેલિસ વાયર સિસ્ટમનું, એમાં નવી ટેકનોલોજી તમે જોઈ છે. એના વિશે તમે હજી કંઈ જાણકારી જોતી હોય તો અમને સંપર્ક કરી શકો, અને ખેડૂત મિત્રોનું પણ નંબર જોઈતું હોય તે પણ અમને સંપર્ક કરી શકો. બહુ બહુ આભાર.